નહીં. રાઈટ. હવે હું તમને બીજી ભરતીની વાત કરીશ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર. પણ એની પહેલા મારે તમને એક પોઈન્ટ મૂકવો છે તમારી સમક્ષ. યસ, ખાસ ધ્યાન રાખજો. જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આવતીકાલથી, બધાને ખ્યાલ છે આવતીકાલે છે 23 જુલાઈ 2026. 23 જુલાઈ 2026 થી જે વિદ્યાર્થી મિત્રો પંચાયતમાં, ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ GPSSB માં એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર AA તરીકે સિલેક્ટ થયા છે અથવા એમનું મેરિટમાં નામ આવ્યું છે DV માટે, એ વિદ્યાર્થી મિત્રો આવતીકાલે ડિસ્ટ્રિક્ટ સિલેક્શન માટે આવી રહ્યા છે. માત્ર એ જ વિદ્યાર્થી મિત્રોને નથી કહી રહ્યો, એવા બધા વિદ્યાર્થી મિત્રોને આ મારો મેસેજ છે, આ મારી અપીલ છે, મારી નમ્ર વિનંતી છે કે તમે હમણાં રિસન્ટલી કેટલી બધી એક્ઝામો સિવિલ એન્જિનિયર્સ માટે લેવાયેલી છે. આપણે સૌથી પહેલી વાત કરીએ તો AA આ પંચાયત વાળી GPSSB વાળી, એની પહેલા જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સિલેક્ટ થયા. મ્યુનિસિપલ એન્જિનિયર, બરાબર, મ્યુનિસિપલ એન્જિનિયરમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સિલેક્ટ થયા. MGVCL ની જે ભરતી આવી હતી જુનિયર એન્જિનિયરની, એમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સિલેક્ટ થયા. પછી વર્ક આસિસ્ટન્ટ 872 પોસ્ટ, 872 પોસ્ટ વર્ક આસિસ્ટન્ટની, આનું પણ DV નું લિસ્ટ આવી ગયું છે. રાઈટ, DV થઈ ગયા છે, ફાઇનલ લિસ્ટ તમારું આવવાનું બાકી છે, ફાઇનલ રિઝલ્ટ આવવાનું બાકી છે, તૈયારીમાં છે. રાઈટ, અને હવે આવવાનું છે વર્ક આસિસ્ટન્ટ પંચાયત 994 પોસ્ટની વાત આવવાની છે. તો બીજી એક વાત છે, AMC TS ની પણ વાત જોડે જોડે લઈ લઉં, હમણાં જ એક્ઝામ પતી છે. આની પણ ખાસી પોસ્ટ હતી, 474 પોસ્ટ હતી. બીજી કોઈ ભરતી રહી જતી હોય તો હા, સર્વેયર રહી ગઈ 2, સર્વેયર અર્બન હાઉસિંગ અર્બન ડેવલપમેન્ટ વાળું, બરાબર, અને સર્વેયર ખાણ અને ખનીજ વિભાગ વાળું, માઇનિંગ અને મિનરલ વાળું, બરાબર ને, ખાણ અને ખનીજ વાળું. બરાબર છે. તો આવી અલગ અલગ એક્ઝામો સિવિલ એન્જિનિયર્સ માટે છેલ્લા 1-1.5 વર્ષની અંદર લેવાની છે. એના રિઝલ્ટો પણ આવ્યા છે. અમુકના ફાઇનલ મેરિટ રિઝલ્ટ, અમુકના ફાઇનલ રિઝલ્ટ આવી ગયા છે, અમુકના ડોક્યુમેન્ટ વેરિફિકેશનના રિઝલ્ટ આવ્યા છે, અમુકના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા છે, પ્રોસેસમાં ચાલે છે. મારી એક સલાહ છે, રાઈટ, કોઈ એક પર્ટિક્યુલર ભરતી માટે નથી કહી રહ્યો, રાઈટ, મારી એક સલાહ છે, જે પણ વિદ્યાર્થી મિત્રો આમાંથી કોઈ એક હાયર પોસ્ટમાં સિલેક્ટ થઈ ગયા હોય, એક્ઝામ્પલ તરીકે જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ, હજુ એક રહી ગઈ પ્લાનિંગ આસિસ્ટન્ટ રહી ગઈ, રાઈટ, પ્લાનિંગ આસિસ્ટન્ટ, જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ, મ્યુનિસિપલ ઇજનેર, આ AA પંચાયતમાં હમણાં કાલથી તમારું ડિસ્ટ્રિક્ટ સિલેક્શન ચાલુ થવાનું છે. MGVCL JE આ વાળું સર્વેયર હાયર જ કહેવાય, અર્બન હાઉસિંગ અર્બન ડેવલપમેન્ટ 40,000 વાળું છે. ભલે હું આ સર્વેની વાત નહીં કરતો કારણ કે આ 26,000 વાળું છે, પણ આ સર્વેયર તો છે 40,000 વાળું. તો આવી હાયર ક્લાસ 3 ની એક્ઝામ, જેને આપણે સુપર ક્લાસ 3 નામ આપીએ છીએ, એમાં અગર તમે કોઈ એક પોસ્ટમાં સિલેક્ટ થઈ ગયા છો, એમાં તમે જવાના જ છો, તો બાકીની કોઈ પણ વેકેન્સીમાં અગર તમે સિલેક્ટ થયા છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તો ઓપ્ટ આઉટ જો એમાં આવી ગયું હોય, ઓપ્ટ આઉટ બહાર પડી ગયું હોય, એ લેવલે પહોંચી ગયું હોય ભરતી, તો ઓપ્ટ આઉટ કરી લો ભાઈ, કે ભાઈ મારે આમાંથી નીકળી જવું છે કારણ કે મારી જોડે ઓલરેડી એક સિલેક્શન આવી ગયું છે. અને ખાસ કરીને એમાં પણ તમે જે પોસ્ટ ઉપર સિલેક્ટ થયા છો એનાથી લોઅર પોસ્ટમાં તો નીકળી જ જવાનું હોય. અને સમકક્ષ પોસ્ટમાં પણ એક કોમન સેન્સ લગાવો. તમે એક સાથે 2 ગવર્મેન્ટ જોબ નથી કરી શકવાના, કોઈ એક જ ગવર્મેન્ટ જોબ કરી શકવાના છો. તો બાકીની જે એક ગવર્મેન્ટ જોબ છે, એક જે જગ્યા છે, એ ખાલી કરી દો, ઓપ્ટ આઉટ કરી લો. અને જો એનું DV બાકી હોય તો DV કરાવવા જ ના જશો મહેરબાની કરીને. આ એક મારી નમ્ર વિનંતી છે. કારણ કે ભાઈ એવો કોઈ એક ખેડૂતનો દીકરો, એવો કોઈ એક ગરીબનો દીકરો કે જેને આ પોસ્ટ મળી શકે છે, અગર તમે ઓપ્ટ આઉટ કરી લો છો તો તમને આખા ઘરના આશીર્વાદ મળશે. આ વસ્તુ યાદ રાખજો, અને આખી જિંદગી તમે સુખી રહેશો. અને કોમન સેન્સ છે, તમે કોઈ 2 પોસ્ટ ઉપર તો એક સાથે જોબ કરી શકવાના છો નહીં, બરાબર ને? તો મારી આ એક નમ્ર વિનંતી છે, મારી એક આ નમ્ર અપીલ છે એવા દરેક વિદ્યાર્થી મિત્રોને, હવે તો એ ઓફિસર બની ગયા, એવા દરેક ઓફિસરોને, એવા દરેક ઉમેદવારોને કે જે આમાંથી કોઈ પણ એક હાયર પોસ્ટની ભરતીમાં અગર સિલેક્ટ થઈ ગયા છો, તો બાકીની બધી જ પોસ્ટમાંથી ઓપ્ટ આઉટ કરી લો
અને અગર એનું ડીવી બાકી હોય તો ડીવી કરાવવા ના જશો, કારણ કે કોઈ સેન્સ બનતો નથી. અને તમે સિલેક્ટ થઈ જ ગયા છો, તમે ડીવી કરાવીને તમારી પ્રોફાઇલમાં એક ઓર વસ્તુ એડ કરવા માટે કરીને કોઈ એક ગરીબ, કોઈ એક ખેડૂતના દીકરાની પોસ્ટ ના લઈ લો. એક બીજી વાત, તમે હમણાં સુધી સિલેક્ટ નથા થયા, આ 2026માં ભગવાનની કૃપાથી સિલેક્ટ થયા, માતા પિતાના આશીર્વાદથી સિલેક્ટ થયા, કોઈક શિક્ષકો, કોઈ ગુરુના આશીર્વાદથી, માર્ગદર્શનથી સિલેક્ટ થયા, તો વિચારો કે તમે સિલેક્ટ નથા થયા એની પહેલાની પરિસ્થિતિમાં તમને ખ્યાલ જ છે કે કોઈ એક ગવર્મેન્ટ જોબ જીવનમાં કેટલી મેટર કરે છે. તમારા પરિવાર માટે, તમારા જીવન માટે એક ગવર્મેન્ટ જોબ કેટલી મેટર કરે છે એ મારા કરતા વધારે તમે જ સમજી શકો છો. તો બસ એવા જ તમારા કોઈ એક મિત્ર માટે, રાઈટ, એવા જ તમારા જેવા એક ઉમેદવાર માટે શું તમે ખાલી પોતાની પ્રોફાઇલ સ્ટ્રોંગ કરવા માટે કરીને કે ખાલી બડાઈ મારવા માટે કરીને, ના ભાઈ આપણે તો બે એક્ઝામો ક્લિયર કરી, અરે ભાઈ થઈ ગઈ તારી ક્લિયર, ડીવીમાં તારું નામ આવી ગયું, બહુ સરસ, સફળતા મેળવી લીધી તે, બસ હવે જગ્યા છોડી દે. કારણ કે તમે પાછળ જઈને તો જગ્યા છોડવાના જ છો. કોઈ બી એક પોસ્ટ ઉપર જ જોબ કરી શકશો, એક સાથે તમે કોઈ બે ગવર્મેન્ટ જોબ નથી કરી શકવાના, બરાબર, આપણા બંધારણમાં લખેલું છે, આ એક સિમ્પલ વસ્તુ છે, કોઈ એક જોબ જ કરી શકવાના છે. તો બાકીની પોસ્ટો છોડી દો, આ મારી નમ્ર વિનંતી, અપીલ જે ગણો એ. ઓકે, અને આ વિડીયો તમે તમારા મેક્સિમમ એવા મિત્રો સુધી, તમારા મેક્સિમમ એવા ટેલિગ્રામ, વોટ્સએપના ગ્રુપોમાં શેર કરો, જેથી કરીને કોઈ એકને પણ અગર આનાથી વિચાર બદલાઈ ગયો ને એને ઓપ્ટ આઉટ કરી લીધું, વધારે વિદ્યાર્થી મિત્રો આવું કરે એવું હું ઈચ્છું છું, પણ કોઈ એકે પણ જો કરી લીધું તો મારો આ વિડીયો સફળ છે, રાઈટ, મારો આ વિડીયો સફળ છે. અને કોઈ એક જે ડિઝર્વ કરે છે એવો ડિઝર્વિંગ કેન્ડિડેટ, રાઈટ, કોઈ એક ખેડૂતનો દીકરો, કોઈ એક ગરીબના દીકરાને અગર આ ગવર્મેન્ટ જોબ મળી ગઈ તો એનું આખું કુટુંબ છે, એનો આખો પરિવાર છે, ઉપર આવી જશે. અને એ ડિઝર્વિંગ છે. આપણે ખાલી ખોટી એ પોસ્ટ રાખી છે આપણી જોડે એટલે એને અત્યારે નથી મળી રહી. આપણે હમણાં છોડ દઈએ કે જેમાં આપણે જવાના જ નથી તો એ મળી જ જવાની છે એને, એટલે ડિઝર્વિંગ જ છે, બરાબર છે. આવી યસ સલાહ છે મારી તમને બધાને. ઓકે, એટલે આ મેક્સિમમ શેર કરજો. હા ઠીક છે, આ પોર્શન કટ કરાઈને રીલમાં બી મુકાઈ દઈશ. હા, આ પોર્શન કટ કરાઈને રીલમાં મુકાઈ દઈશ અને રીલ તમે મેક્સિમમ શેર કરજો. રીલ અથવા નાનો વિડીયો જે પણ બનશે એ બનાવીને મોકલી આપીશ, એટલે તમે બધાએ મેક્સિમમ શેર કરજો. અને આ એક નમ્ર વિનંતી છે. ઓકે, હવે આપણે બીજી વાત કરી લઈએ. જે બીજી સરસ મજાની ભરતી આવી છે, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર